નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે, ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે આજે 1 જુલાઈ CA ડે એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડે તો છે, સાથે સાથે GST ડે પણ છે। ભારતના અર્થતંત્રમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા ભારતના CAs જેમના કાર્યને બિરદાવવાનો આજે દિવસ છે। આમ તો આના ઇતિહાસને લઈને જો વાત કરીએ તો 1 જુલાઈ 1949માં ICAI ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંસ્થાની સ્થાપના થઈ હતી અને તેના ઉજવણીના ભાગરૂપે જ દર વર્ષે 1 જુલાઈના રોજ CA દિવસની ઉજવણી થાય છે અને 2017માં આ તારીખે GST નું ભારતમાં કારણ કે શરૂઆત થઈ અને જેના કારણે GST ડે પણ આજના દિવસે જ ઉજવાય છે। એટલે આજે ખૂબ જ બે મહત્વપૂર્ણ દિવસ છે જેના પર ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે મારી સાથે બે મહેમાનો છે। મારી સાથે ઉપસ્થિત છે ICAIના પૂર્વ પ્રમુખ બિશન શાહ, સાથે સાથે ગુજરાતના જાણીતા એવા CA એટલે કે નીતિન પાઠકજી। પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત નીતિનભાઈ આપનાથી કરું છું। એક CA તરીકે આજનો, કારણ કે આજે CA દિવસ છે, પહેલા તો આપ બંનેને હેપી CA ડે। થેન્ક યુ। તો CA ડે પર પહેલી પ્રતિક્રિયા આપની જાણવા માંગીશ નીતિનભાઈ। અચ્છા, CA છે એ બેઝિકલી છે ને કે આખી એક CA પ્લસ અમારા જે સ્ટુડન્ટ છે કે જે CA એસ્પિરન્ટ છે એનું અમારો ઇન્સ્ટિટ્યૂટનો મોટો છે એક નેશન બિલ્ડિંગ છે અને અમારું એક જે બિઝનેસ સાથે અમારું જે રિલેશન છે, જે બિલ્ડર જેમ કે ક્રિકેટ ટીમ છે, કોચ અને પ્લેયરની જે રીતના જે અમારું છે, અમારે ક્લાયન્ટ સાથે રિલેશનશિપ અમે કોચ અને ક્લાયન્ટ ઇઝ એ પ્લેયર એવા હોય છે। અમે ક્લાયન્ટને નોટ ઓનલી અમે બિઝનેસ ઇમ્પ્લિમેન્ટેશન માટે ગાઈડ કરીએ છીએ, પણ અમે લો મેકર, એડમિનિસ્ટ્રેટિવ ને બધાની વચ્ચે એક અમે ગાઈડ છીએ, અમે એક એમની ઇમ્પ્લિમેન્ટર છે, એક મીડિયા છીએ। હવે તમે જે CA નું જે કોર્સ છે અને CA ની જે આખી સિસ્ટમ છે હું તમને સમજાવું। CA ની ઇન્સ્ટિટ્યૂટ છે, CCM છે, સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર છે, એમાં પ્રેસિડેન્ટ હોય, વાઇસ પ્રેસિડેન્ટ હોય, પછી એની એક WRC 4 રિજિયન છે, પછી બ્રાન્ચ છે, બ્રાન્ચમાં એક ડિફરન્ટ કમિટી છે। આ લોકોનો એક મોટિવ છે કે જે CA ની ઇન્સ્ટિટ્યૂટ છે એ આખું આપણા જે લો મેકર છે એમને કેવી રીતના કરવું, અમારી આખી ઇન્સ્ટિટ્યૂટ છે અમારું એક એથિકલ એક પેલું એ ઊભું કરે છે। અમારો જે એજ્યુકેશન બેઝ છે, નોટ ઓનલી ફોર સ્ટુડન્ટ, નોટ ઓનલી ફોર CA થાય એને પછી CA થાય એના માટે પછી પણ એ લોકો કન્ટિન્યુઅસ એજ્યુકેશન પ્રોગ્રામ કરે છે। હવે આને લીધે એને એક એથિકલ કમિટી છે, એજ્યુકેશન, પછી એક ઘણા બધા એક રિપોઝિટરી હોય છે। રિપોઝિટરી એટલે સપોઝ કોઈ પણ વસ્તુ હોય તેનું સિમિલર કેસ હોય તો એને આખી બેંક છે, તમે ત્યાં જાઓ તો તમને એક અમારા જે ઇન્સ્ટિટ્યૂટનો એક મોટો છે કે દેશને જે ક્યાં લઈ જવો છે એના માટે બધું જ અંદર કોઓર્ડિનેશન પણ છે। એટલે તમે જુઓ તો નો એક હેતુ પણ છે। આપની પાસે આવું છું, વિગતે આપણે એને ચર્ચા કરીશું। બિશનભાઈ, કારણ કે આજે CA દિવસ છે, પહેલા તો કારણ કે આપ તો ICAIના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છો અને તેની જ સ્થાપનાના ભાગરૂપે આ દિવસની ઉજવણી થાય છે, તેની પણ હિસ્ટ્રી જાણવી છે, ICAIની હિસ્ટ્રી, તેની સ્થાપના બાદ શું બદલાવો આવ્યા અને કેટલી જરૂરી હતી ICAIની સ્થાપના? થેન્ક યુ વેરી મચ। એક તો સૌ પ્રથમ આજનો દિવસ ની ઉજવણીના ભાગરૂપે અમને આમંત્રિત કરવા માટે। આજે CA ડે, GST ડે, ડોક્ટર્સ ડે થયેલી છે અને બ્રિટિશ ગવર્મેન્ટને ત્યાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સની જરૂર એટલે પડતી હતી કે ક્વીનનું સામ્રાજ્ય હતું એ વખતે અને એમને અકાઉન્ટિંગ ઉપર એમના જ કોઈ ચાર્ટર્ડ તરીકે એટલે કે એમના જ ભાગરૂપે એમણે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સની ત્યાં સ્થાપના કરવામાં આવી હતી। એ જ વસ્તુ આપણે ભારતમાં બી અમલીકરણ થયું અને સરકારને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ કેવી રીતે મદદરૂપ થઈ શકે ટેક્સ માટે, ટેક્સના ઇમ્પ્લિમેન્ટેશન માટે, અકાઉન્ટિંગ અને હિસાબોની તપાસણી માટે કેવી રીતે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ સરકારને મદદરૂપ થઈ શકે એ એનો ઓબ્જેક્ટ હતો અને એ હેતુને ધ્યાનમાં લઈને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ એક્ટ 1949 અમલમાં આવ્યો। હવે રોલ જે છે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સનો એ સરકારને આ જ બધી વસ્તુઓ માટે મદદરૂપ થવાનો છે। આજે ઇન્કમ ટેક્સમાં કોઈ ચેન્જ આવે, GST માં કોઈ ચેન્જ આવે તો સરકાર
એને ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરાવે, વેપારીઓને કે એસએસસીઝ ને એની સમજણ કે માર્ગદર્શન કોણ આપે? એ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ દ્વારા આપવામાં આવે છે. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બિઝનેસીસને અથવા તો ટેક્સ પેયરને જણાવે છે કે આ સુધારા આવ્યા છે, અને આ સુધારાના ભાગરૂપે એ લોકોએ એમના અકાઉન્ટિંગમાં જે તે વસ્તુઓ કે જે તે રૂલ્સને ઇમ્પ્લિમેન્ટ કરવા પડશે. અને એ ઇમ્પ્લિમેન્ટેશન ના ભાગરૂપે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટનો રોલ હોય છે. અન્વેષણ એટલે કે ઓડિટર તરીકે બી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ વેપારીઓના હિસાબોને ઓડિટ કરી અને એને સરકાર સમક્ષ ફાઇલ કરાવે છે, જેમ કે ટેક્સ ઓડિટ હોય, કંપની ઓડિટ હોય, ઓર કોઓપરેટિવ સોસાયટીના ઓડિટ્સ હોય. તો એ રોલ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટનો છે, જે સરકાર શ્રી વતી એમાં એ સરકારને મદદ થાય છે. તો આ જ એક મોટિવ ને ધ્યાનમાં લઈ અને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી. અને આજે કોઈ બી બિઝનેસ હોય એમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટનો રોલ, જે મહત્વનો રોલ એવો છે કે જેમ હેલ્થ માટે ડોક્ટર્સ છે, તમે ડોક્ટર્સ જોડે જાઓ છો, એવી જ રીતના તમારા બિઝનેસમાં, તમારા વ્યવસાયમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સની ભૂમિકા એક અભૂતપૂર્વ રહે છે. અને તમને માર્ગદર્શન અથવા તો ક્યાં તમારો કોઈ બી આઈડિયા, ઇવન સ્ટાર્ટઅપની વાત કરીએ તો સ્ટાર્ટઅપનો આઈડિયા કોમર્શિયલી વાયેબલ છે કે નહીં, એને શું શું વસ્તુનું કોમ્પ્લાયન્સ કરવાનું છે, એ બધી જ વસ્તુ માટે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઉપયોગી થાય છે. અને એનું જ ઇન્ફોર્મેશનનું ડિસેમિનેશન ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ દ્વારા કરાવવામાં આવે છે. યસ, ઓવર ટુ યુ. તંત્રમાં જ્યારે સીએઝની મહત્વતા વિશે વાત કરવી હોય, ઇમ્પોર્ટન્સ વિશે વાત કરવી હોય, તેમના રોલ પર વાત કરવી હોય, તો આપના મતે ભારતના અર્થતંત્રને મજબૂત બનાવવામાં સીએની કેવી ભૂમિકા રહી છે? એકચ્યુઅલી અમારો ઇન્સ્ટિટ્યૂટનો મોટો એક છે નેશન બિલ્ડિંગ, અને અમને જ્યારે ટ્રેનિંગ આપવામાં આવે છે તેટલી રિગ્રસ ટ્રેનિંગ આપવામાં આવે છે કે દેશને કઈ જગ્યાએ એકાઉન્ટ્સમાં, ઇન્કમ ટેક્સમાં, જીએસટીમાં, પછી જે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમમાં કયો બિઝનેસ કરવો. અમે એટલા બધા જ્યારથી અમે ઓડિટ કરીએ ત્યારે અમને એટલું બધું ડીપ અન્ડરસ્ટેન્ડિંગ હોય છે બિઝનેસનું, જે ફંક્શનનું, જે અમે ઓડિટ કરી અમને જે આવડતું હોય છે. એટલે અમને પહેલેથી જ ટ્રેનિંગ એવી આપવામાં આવે છે કે તમે મેનેજમેન્ટનો ભાગ થાવ, દેશનો ભાગ થાવ, દેશને કેવી રીતના પૈસા આવે, નહીં કે ખાલી રિટર્ન ભરવાનું કામ થાય. અત્યારે જે જીએસટીમાં જે ઇમ્પ્લિમેન્ટેશન થયું છે દેશમાં, એમાં મોટો ફાળો સીએ લોકોનો છે. સીએ લોકો અત્યારે તમે જો અત્યારે જીએસટીના જે ડેટાબેઝ થયા છે, તો દરેક પરચેસ, દરેક સેલ્સ, આ બધું જ કોમ્પ્યુટરમાં નખાય છે. આ બધા ડેટામાં જીએસટી નંબરથી માંડી અને કેટલી પરચેસ, કોનું પરચેસ, સેલ્સ, ક્યાં ગયું, શું થયું, ઇવન ઈવે બિલથી માંડીને આખું બધું ઇન્ટરલિંક થયું છે. તો આ બધું જ ખાલી સીએને લીધે પોસિબલ છે. જેમ કે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર, અત્યારે જે પહેલા જે ઇન્કમ ટેક્સ ઇમ્પ્લિમેન્ટ થયો, જીએસટી એટલો બધો વાઇડ ડેટા થઈ ગયો છે. અત્યારે સ્ટાર્ટઅપ થઈ રહ્યા છે બધી કંપનીઓમાં. સ્ટાર્ટઅપમાં બી ઇન્ડિયાનો રોલ છે. અત્યારે લોકો ફોરેન એકાઉન્ટિંગ ઇન્ડિયામાં ચાલે છે. તો આપણા દેશમાં જે પણ ચાલી રહ્યું છે, સપોઝ અત્યારે ગવર્મેન્ટ જ્યારે કોઈ પણ લો બનાવવાનો હોય, કોઈ પણ વસ્તુ હોય તો લોકોને પૂછે છે કે તમારા પ્રોબ્લેમ શું છે, તમને ક્યાં તકલીફ થઈ રહી છે. તો અમે એક મેમોરેન્ડમ આપીએ છીએ. અમારી ઇન્સ્ટિટ્યૂટની બધી બ્રાન્ચો હોય છે, અમારી ઇન્સ્ટિટ્યૂટની આખી એક હાયરકી છે. મેં તમને કીધું, પહેલા પણ કીધું કે એક આખી એક સેન્ટ્રલ કાઉન્સિલ છે, પછી એની નીચે WRC, એટલે જેમ 4 રિજિયનમાં વાંચી કાઢું, પછી એના પ્રમાણે બ્રાન્ચ છે, દરેક બ્રાન્ચમાં પણ એમની કમિટી છે. અને આ લોકો આ બધું જ ભેગું થઈ અને ગવર્મેન્ટને ઇમ્પ્લિમેન્ટેશન, પ્લસ અમારી જે એજ્યુકેશન સિસ્ટમ છે અને અમારું જે કન્ટિન્યુઅસ એજ્યુકેશન છે, એ આનો કોઈ દેશમાં તમને જોવા નહીં મળે. અને એના માટે દેશમાં જે સીએનો ફાળો છે કોઈ પણ સંજોગોમાં કહેવાય નહીં કે ઇન્ડિયાથી ઓછો છે. મને જાણવું છે, કારણ કે ઘણા લોકો રમૂજમાં પણ કહેતા હોય છે કે સીએઝ ટેક્સ ચોરી કરતા શીખવાડે છે. તેના પર આપની પ્રતિક્રિયા જાણવી છે, વિશનભાઈ. આ એક તમે જે સવાલ કર્યો છે એ માન્યતા દૂર કરવાની જરૂર છે. સીએ ક્યારેય કોઈ ટેક્સ ચોરીમાં ઇન્વોલ્વમેન્ટ કરતો નથી કે થતો નથી. પરંતુ આજે કોઈ બિઝનેસમેન ને એમ હોય કે આ વસ્તુ મેં મારા સીએ ને પૂછીને કરી, તો એ વાતમાં કોઈ તથ્ય છે નહીં. સીએ નેવર ઇન્વોલ્વ્સ ધેમસેલ્ફ ફોર સચ ટાઈપ ઓફ થિંગ્સ.
ઓર ટેક્સ અવોઇડન્સ આઈ કેન સે. બટ યસ, સીએ જોડે તમે જાઓ તો તમને ટેક્સ પ્લાનિંગ એ કહી શકે છે, અને ટેક્સના રૂલ્સ, ઇન્કમ ટેક્સમાં કઈ કઈ વસ્તુ ડિડક્શન મળી શકે, કેવું વસ્તુ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને એ બાદ મળે, એવા જે બી પ્લાનિંગ છે. કારણ કે કાયદાના નિષ્ણાત છે, અને એના લીધે ઇન્કમ ટેક્સ કે જીએસટીમાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. પણ પછીનો નિર્ણય એ કોનો છે? આજે ડોક્ટર તમને દવા બતાવી શકે કે આ વસ્તુ કરવી, આ ના કરાય. સ્મોકિંગ ના પેકેટ ઉપર બી લખ્યું હોય કે ઇટ ઇઝ ઇન્જુરિયસ ટુ યોર હેલ્થ. તો અમારા સીએ મિત્રો ક્યારેય કોઈને એવી સલાહ આપતા નથી, અને એવા જો કોઈ સલાહ લેવા આવે તો એને એન્ટરટેન પણ કરતા નથી. વ્યક્તિગત રીતે કોઈ એમ કહેતું હોય કે આ સીએ દ્વારા કરવામાં આવ્યું છે, તો તે તદ્દન ખોટી વાત છે, અને લોકો એવું માનવું બી ના જોઈએ. આજે હું ફરીથી એકવાર આપના માધ્યમથી કહીશ કે અકબર અને બિરબલનો દરબાર હતો, અને અકબરે એમ કીધું કે બધાએ, દરેક નાગરિકે મારા સ્વિમિંગ પુલમાં એક દૂધનો લોટો આપવાનો છે, અને આપણને બી ખબર જ છે કે શું થયું હતું. બધાએ શું અંદર નાખ્યું હતું? બધાએ લોટામાંથી પાણી નાખ્યું હતું. સેમ વસ્તુ ટેક્સની છે. આમાં એ મેન્ટાલિટી એ ટેક્સ પેયરે ની સુધારવાની છે, અને એમાં સીએ નો કોઈ રોલ નથી. કારણ કે એટીટ્યુડ જે છે લોકોનો ટેક્સ બચાવવાનો, એ કાયદાની અંદર રહીને બચાવવાનો રોલ હોઈ શકવો જોઈએ, અને તેવો જ હોવો જોઈએ. કારણ કે 1947 પહેલા, આપણે આઝાદ નથી થયા એ પહેલા તો ટેક્સ બધો જતો હતો ક્યાં? બ્રિટિશ ગવર્મેન્ટ લઈ જતી હતી. અને હવે ટેક્સનો ઉપયોગ ક્યાં થાય છે? આપણા પોતાના જ વિકાસ માટે આપણે કહીએ, અને આપણાના પોતાના જ યુઝ માટે થઈ રહ્યો છે. તો એવા કિસ્સામાં આ જે માન્યતા છે કે સીએ ટેક્સ ચોરી કરવામાં તમે જે વાત કરી એ તમારે બી દૂર કરવી જોઈએ, અને તમારા માધ્યમથી લોકોને પણ તમે આજના દિવસે જો એ વસ્તુ નો પ્રચાર પ્રસાર કરી શકો કે સીએ ની હેલ્પ લઈ અને તમે તમારો ધંધો કેવી રીતે વધારી શકો, એવું તમે સીએ ની એડવાઇસ લો. નહીં કે તમે કોઈક વિચાર આવ્યો કે મારે ટેક્સ નથી ભરવો, અને એના માટે ખાલી સીએ જોડે જઈ અને તમારો વિચાર રજૂ કરી અને એમ કેવું કે ભાઈ મને સીએ કીધું એટલે મેં કર્યું, તો આ તદ્દન ખોટી વાત છે. સવાલ પૂછ્યો કે આ માન્ય ગેરમાન્યતા પણ દૂર થાય. આ ઉપરાંત હવે વાત કરવી છે નીતિનભાઈ આ ફિલ્ડને લઈને, કારણ કે ઘણા બધા હવે યુથ સીએ બનવા માટે ઇન્સ્પાયર થઈ રહ્યા છે, ઘણા બધા જોડાઈ રહ્યા છે. 2023માં આઈ ગેસ 3 લાખ જેટલા સીએઝ ભારતમાં હતા, અને હવે કદાચ સંખ્યા વધી રહી હશે. તો આ ફિલ્ડ પર આપણે પહેલાં તો દેશમાં સીએઝની જરૂરિયાત કેટલી છે, અને કોઈને પસંદ કરવું છે તો એમને ઇન્સ્પાયર કરવા માટે શું કહેશો? તો સીએ નો કોર્સ એટલો બધો વાઇડ અને એટલો બધો સિમ્પલ અને સરસ છે, બરાબર. એક તો સીએ બનવા માટે જે કોસ્ટિંગ છે તમારી સીએ થવાની એ બહુ જ ઓછી છે. પ્લસ અત્યારે તમે આખા વર્લ્ડમાં ક્યાંય પણ જશો, તમે ખાલી એમ કહેશો કે હું ઇન્ડિયાનો સીએ છું, તમને એમને લઈ લેશે. એટલી બધી ઇન્ડિયાના સીએની ઇમ્પ્રેશન છે. પ્લસ તમે આખો જે અમારી ઇન્સ્ટિટ્યૂટ જે છે એ જે કોર્સ નક્કી કરે છે એ એટલો બધો વ્યવસ્થિત છે. આજે મને લાઈક આઈ એમ +60, પણ હું કોઈ પણ વર્લ્ડના સીએ કરતા હું આગળ કોઈ બી જગ્યાએ તો મને લેશે, કારણ કે એનો એક બેઝ બહુ પરફેક્ટ છે. તો આપણા જે પણ લોકો સીએ થાય છે એનો બેઝ પરફેક્ટ હોય છે, પ્લસ લો કોસ્ટ છે. પ્લસ એમાં તમે ફેલ થાવ તો તમને ચાન્સ મળે છે. જ્યારે આઈઆઈટીમાં ને બધી જગ્યાએ જાઓ તમને એટલા જ ચાન્સ હોય છે. અને પ્લસ સીએ જેમ આઈઆઈટી ને જે પહેલે દિવસે જે જોબ મળતી હોય છે એ કદાચ એનો પગાર વધારે હશે, પણ જેમ સીએ એક્સપિરિયન્સ થતો જાય છે એમ એનો જે પગારનો ગ્રોથ હોય છે, એની જે એબિલિટી છે, એનું વાઇડ સ્પેક્ટ્રમમાં જે ભણાવવામાં આવે છે, એનો કોર્સ ડેવલપ કરવામાં જે કાઉન્સિલ અને એની પાછળનું બ્રેઇન છે એટલું બધું હાઈ હોય છે. પ્લસ સીએ થયા પછી અમારો કન્ટિન્યુઅસ એજ્યુકેશન પ્રોગ્રામ હોય છે. અમારા તમે એજ્યુકેશન પ્રોગ્રામ જોશો, અમારો એજ્યુકેશન રિપોઝિટરી જોશો, તો એ તમને બતાવશે કે ઇન્ડિયામાં તમે સીએ થશો. તો હું અત્યારે ઘણા લોકોને કહું છું કે હું જ્યારે સીએ થયો તો મારી જોડે ડોક્ટર હતા, આઈઆઈટી હતા, આઈઆઈએમ હતા, બધા થયા. પણ અત્યારે અમે જે અમારી એજમાં જે અમારા જે હતા એના કરતાં સીએ વધારે કમાય છે, વધારે એફિશિયન્ટ છે, વધારે બેલેન્સ છે. એટલે હું યુથને કહું છું કે તમે સીએ કરો.
તમારો સીએ નો કોર્સ એટલો સરસ છે, તમારી આર્ટિકલશીપ દરમિયાન તમે જે ટ્રેનિંગ લેશો એના થયા પછી તમે જે બી કંપનીમાં જશો, તમને જે કામ તમને જે આવડે છે એની રીતે મળશે. તમને ઇન્ડિયામાં રહેશો તો ઇન્ડિયામાં, ફોરેન જશો પણ તમારું જે તમારું જે વજન છે એ તમારા કામથી પડશે અને પડતું જ રહેશે અને પડતું રહેવાનું છે. એટલે બધા જ યુથને કહું છું કે તમે સીએ કરો. તો ભારતમાં પણ સીએસની જરૂરિયાત કેટલી છે અને આગામી દિવસોમાં અત્યારે કેટલી જરૂરિયાત છે અને ભવિષ્યમાં કેટલી જરૂરિયાત રહેશે? આ તમારો બહુ જ સરસ સવાલ છે. અને જેમાં નીતિનભાઈએ કીધું કે લો કોસ્ટ, એટલે સીએ કરવું એ એકદમ ઓછામાં ઓછી કોસ્ટે કોઈ બી માણસ સીએ કરી શકે છે. એનું રેકોગ્નિશન એ થયા પછીનું તમારું રેકોગ્નિશન છે એ સમાજમાં અને બિઝનેસમાં. કારણ કે કોઈ બી માણસને નાનામાં નાની LIC લેવાની હોય તો પણ એ એમ કહે છે કે હું મારા સીએ ને પૂછીને કહીશ. એટલે એનું જે રેકોગ્નિશન છે એ બી એટલું જ મહત્વપૂર્ણ છે. આપણા ભારતના અત્યારના વડાપ્રધાન અને 2017માં બી જે વડાપ્રધાન હતા જ એવા નરેન્દ્ર મોદી સાહેબે પણ અમારા એક ઇન્સ્ટિટ્યુશનના 2017માં જયારે તે આવ્યા હતા ત્યારે પ્લેટફોર્મ પર કીધેલું કે સીએ ની જે સાઇન છે એનું મહત્વ ભારતના પ્રધાનમંત્રીના સિગ્નેચર કરતા પણ વધારે છે. તો એટલું રેકોગ્નિશન ભારતના પ્રધાનમંત્રીએ પણ સીએ ની ડિગ્રીને આપેલું છે. અને ઇવન સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ એવું કીધું છે કે જો તમારે કોઈ બી એક્ઝામિનેશન કેવી રીતે લેવી એ શીખવું હોય ભારતમાં તો એ તમે સીએ ઇન્સ્ટિટ્યૂટ જોડેથી શીખો. ક્યારે બી એવા કોઈ જ ઇસ્યુ થતા નથી. અમારા ત્યાં અમારા સીએ ઇન્સ્ટિટ્યૂટના બી હોદ્દેદારના બી બાળકો જો ભણતા હોય તો રિઝલ્ટ અને એમની પરીક્ષા એકદમ ઇન્ડિપેન્ડન્ટ લેવામાં આવે છે. આજે 75 વર્ષ પૂરા કર્યા છે સીએ ઇન્સ્ટિટ્યૂટે ભારતમાં અને દરેક બિઝનેસીસ જોડે સંકળાયેલું અને પોતાનો એક રોલ આપેલું છે. હવે જે વાત કરી તમે કે કેટલા સીએસ ની રિક્વાયરમેન્ટ છે, અત્યારે ભારતમાં 3 લાખ સીએસ છે. અને જ્યારે બિઝનેસીસ વધતા જાય છે, ટેક્સ બેઝ વધતો જાય છે, જીએસટીમાં તમે જોયું કે ભાઈ એમાં વધારેમાં વધારે લોકો જીએસટીના દાયરામાં આવી રહ્યા છે, ઇન્કમ ટેક્સના કરદાતાનો બેઝ વધી રહ્યો છે. ત્યારે સીએ નો રોલ એ અભૂતપૂર્વ અને વધારેમાં વધારે સ્ટાર્ટઅપમાં જોઈએ. આપણા ત્યાં ગિફ્ટ સિટી અહીંયા થઈ રહી છે અને જ્યારે ડેવલપ થઈ રહી છે ત્યારે જ ફાઇનાન્સના પ્રોફેશનલ્સની જરૂરિયાત ખૂબ જ છે. એમાં બી ગિફ્ટ સિટીમાં અકાઉન્ટ આઉટસોર્સિંગ ને ઓડિટિંગને એક સ્પેસિફાઈડ સેક્ટરનો દરજ્જો આપવામાં આવ્યો છે. અને એના લીધે તમે ગિફ્ટ સિટીમાં ઓફિસ બી ઓપન કરી શકો અને બહારના દેશોમાં ના જે બિઝનેસીસ છે એને તમે તમારું અકાઉન્ટિંગ અને ઓડિટિંગ અથવા તો ફોરેન્સિક ઓડિટિંગ એની બી સેવાઓ આપી શકો છો. તો એના લીધે ઇમ્પોર્ટન્સ સીએ નું વધતું જાય છે. અને જે 3 લાખની જે મેં વાત કરી, તમે જો કમ્પેર કરો એને ટેક્સના એસએસસીસ જોડે તો તમને એમ લાગશે કે આ જે સંખ્યા છે એ ખૂબ જ ઓછી સંખ્યા છે અને એને વધારવાની જરૂર છે. એના જ ભાગરૂપે સીએ ઇન્સ્ટિટ્યૂટ હવે વર્ષમાં 3 વાર એક્ઝામ લેવાનું છે અને જેટલા સીએસ ક્વોલિફાય થઈ શકે એનો ટ્રાય અમારો તો હોય છે જ. કેરિયર કાઉન્સિલિંગ અમારા ત્યાં ઇન્સ્ટિટ્યૂટમાં એક ડિજિટલ લર્નિંગ હબ છે, એટલે વિદ્યાર્થીને ઘરે બેઠા જો એનો અભ્યાસક્રમ ભણવો હોય તો તે ડિજિટલ લર્નિંગ કરી શકે છે અને એને ક્યાંય બીજા કોઈ ક્લાસીસમાં જવાની જરૂર નથી. આજે અમદાવાદમાં બેઠેલો વિદ્યાર્થી કલકત્તામાં સારી ફેકલ્ટી હોય તો એનો પણ ભાગ, એનો બી લાભ આ ડિજિટલ પ્લેટફોર્મમાં લઈ શકે છે. એટલે જરૂરિયાત ઇમેન્સ છે અને ઓછા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની સંખ્યા છે દેશમાં. એટલે જ સીએ ઇન્સ્ટિટ્યૂટ 3 વાર એક્ઝામ હવે લઈ રહ્યું છે, જે પહેલા વર્ષમાં 2 વાર લેવાતી હતી. અને આજકાલનું યુથ એટલું બધું મને એમ લાગે છે કે ઇન્ટેલિજન્ટ છે કે જે પહેલા માન્યતા હતી કે સીએ માં તમે જાઓ એટલે પર્સન્ટેજ સક્સેસના બહુ ઓછા આવે, પણ એવું હવે નથી રહ્યું. મહેનત જો કરે વિદ્યાર્થી તો સરસ રિઝલ્ટ એમાં પણ મળી શકે છે અને ઓપોર્ચ્યુનિટીઝ આર અનલિમિટેડ. નીતિનભાઈએ કીધું એ પ્રમાણે જ કે ભારતના સીએ ની જે શાખ છે અને એનું રેકોગ્નિશન છે એ ઓલ ઓવર વર્લ્ડમાં સૌથી વધારે છે. સિંગાપુરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટે તો એવું કીધું છે કે જો ભારતનો સીએ 6 મહિના સિંગાપુરમાં જો રહેશે તો એ લોકો એની કોઈ બી એક્ઝામ લીધા વગર એને ત્યાંના સીએ નું રેકોગ્નિશન આપશે. સો આપણી જે સીએ ની ડિગ્રી છે એનું રેકોગ્નિશન વર્લ્ડ ઓવર સૌથી વધારે અને ઇમ્પોર્ટન્ટ બી સૌથી વધારે છે. એ જોતા અત્યારે જે સંખ્યા છે એ બહુ જ માઇનોર છે અને એને વધારવાના
અને વધારેમાં વધારે વિદ્યાર્થીઓમાં જોડાઈ અને અગ્રેસર થાય એવા પ્રયત્ન સીએ ઇન્સ્ટિટ્યૂટ કરી રહ્યું છે. બિલકુલ. જીએસટીનો પણ હમણાં આપણે ઉલ્લેખ કર્યો તો નીતિનભાઈ, જીએસટી દિવસ પણ છે તો એને લઈને પણ આપની પ્રતિક્રિયા. જીએસટી આવ્યા બાદ કેટલા બદલાવો આવ્યા છે, કેટલો ઇમ્પોર્ટન્ટ રોલ જીએસટીએ પ્લે કર્યો છે ભારતના વિકાસમાં? એક તો જીએસટી આવ્યા પછી છે ને આપણે જે ઇન્કમ ટેક્સના કલેક્શન પર જે ભાર હતો એ બહુ જ ઓછો થઈ ગયો છે. આપણું જે જીએસટી કલેક્શન તોડ જીડીપી વધી ગયું છે. આપણી ઇકોનોમી બી જીએસટી આવ્યા પછી સ્ટ્રોંગ થઈ ગઈ છે. આજે જીએસટી આવે લગભગ 7 વર્ષ થયા તો એ જે મિડલ ફેઝ હતો એ એટલો શાંતિથી નીકળી ગયો છે જેને તમે કોઈ એનું અત્યારે તમે જુઓ તો જીએસટીની ટ્રિબ્યુનલ હમણાં જ ફોર્મ થવાની છે. એટલે ટ્રિબ્યુનલ એટલે શું કે ભાઈ તમારા જે લિટિગેશન છે જે ઇન્કમ જો હવે ગવર્મેન્ટ કરશે તો ટ્રિબ્યુનલ ફોર્મ કરવામાં ગવર્મેન્ટને અર્જન્સી કેમ ના લાગી? કારણ કે એટલા બધા કેસો જ નથી થયા. તો ગવર્મેન્ટમાં જીએસટીમાં જે કલેક્શન પ્રોસેસ છે બહુ જ સિમ્પલ છે. પ્લસ જીએસટીમાં જે રીતના અત્યારે ઇમ્પ્લિમેન્ટેશનના જે ડેટા ગેધર થયા છે એની પાછળથી આપણે ઇકોનોમીમાં પણ બહુ યુઝ કરીશું. જીએસટી એટલે શું કે તમે જે માલ ખરીદ્યો તો જીએસટીના પોર્ટલ પર તમારે જીએસટી એન્ડ નંબર એટલે તમારું નામ, નંબર ઇઝ ઇક્વલ ટુ નેમ, તમે ટેક્સ વેલ્યુ આઈએસસી એટલે જે તમે ટેક્સ ભરો એ પરચેઝ અને સેલ્સના ડેટા સામસામે કમ્પેર થઈ અને ગવર્મેન્ટ રેડ ફ્લેગ નક્કી કરે છે કે આ જે કેસ છે એમાં there is some fishy things happen. તો રેડ ફ્લેગ એઆઈ થી આવે છે. એને લીધે ટેક્સ કમ્પ્લાયન્સ એટલું બધું સરળ થઈ ગયું છે કે લોકોને ખબર પડી ગઈ છે કે જો આપણે કંઈક ખોટું કરીશું તો પહેલા સીએ પાસે જતા હતા અને કહેતા હતા કે ભાઈ સાહેબ હવે મારું ટેક્સ બચાવો. હવે કોઈ સીએ પાસે ટેક્સ બચાવવા નથી આવતા. એ ઇન્કમ ટેક્સમાં બી આવે સાહેબ મારા પોર્ટલ પર જેટલા ડેટા છે એનું જે ટેક્સ થતો હોય ભરી દેજો, બીજું કંઈ હોય તો ટેક્સ ભરી દેજો કારણ કે એના વગર પેનલ્ટી થશે. એમ રીતના જીએસટીમાં એટલા બધા ડેટા ભેગા થઈ ગયા છે. પ્લસ જીએસટીનું જે આ જે 7 વર્ષ કમ્પ્લીટ થવા આવ્યા તો એનું હાઈએસ્ટ કલેક્શન છે જે ટાર્ગેટ હતું એના કરતાં પણ આગળ નીકળી ગયું છે. અને જીએસટીમાં લોકોની કમ્પ્લેન જેમ કે પહેલા અમે એઝ એ સીએ અથવા એઝ એ કન્ઝ્યુમરને પણ જે ટેક્સ કલેક્શનનો જે ખર્ચો છે ગવર્મેન્ટ તરફથી અને તે એકદમ ઓછો છે. જીએસટી રિટર્ન ભરવા માટે બી હવે સીએ મિનિમલ ફી લેતા હોય કોઈ સીએ અથવા કોઈ બી કમ્પ્લેન્ટ એકદમ ઇઝી થઈ ગયું છે. અને ગવર્મેન્ટે એક લો કમિટી બનાવી છે, ફિટમેન્ટ કમિટી, ગવર્મેન્ટ ઓફ મિનિસ્ટર છે. તો લોકોના નાના ઇસ્યુ હોય એના પણ એ લોકો ક્લેરિફિકેશન કરીને બહાર પડે છે. હમણાં છેલ્લી જે જીએસટી કાઉન્સિલની મિટિંગ થઈ હતી એમાં એટલા બધા સિમ્પ્લિસિટી કરી દીધી છે. એમણે આજે 10 વસ્તુ એમણે મેઇન કરી છે કે તમે જીએસટી 0 રેટ હોય એના પણ ડેટા ગવર્મેન્ટ પાસે હોય છે. આઈટીસી જે તમને આમને સામે શાંતિથી મળી જાય છે. ઇન્ટરમીડિયેટ સમય સમાપ્ત થવા જઈ રહ્યો છે શોનો. આ બંને મહેમાનો અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.